અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો શહેરમાં ઓએનજીસી થી ચોટા નાકા સુધી ચાલી રહેલી આઇકોનિક રોડની કામગીરીનું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી થી ચોટા નાકા સુધીના મુખ્ય માર્ગને આઇકોનિક માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ સંદર્ભે યોજાયેલી મુલાકાત દરમિયાન રોડની બાજુમાં બેસાડવામાં આવેલા બ્લોક્સની ગુણવત્તા, કાર્બિંગ, રોડ લેવલનું માર્જિન તેમજ ઉપયોગમાં લેવાયેલા મટીરીયલની ગુણવત્તાની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે અંગે ખાસ ભાર મૂક્યો અને કામ ઝડપથી તથા નક્કી કરેલ ધોરણ મુજબ પૂર્ણ થાય તે માટે સૂચનો પણ કર્યા હતા। આ નિરીક્ષણ સમયે નગરપાલિકાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા ઓએનજીસી થી લઈને ભરૂચી નાકા સુધી આઇકોનિક રોડનું કામ શરૂઆત કરવામાં આવ્યું છે। એ રોડની અત્યારે કામગીરી શરૂઆત છે। તેના બ્લોક, એના કર્બિંગ, એની ગુણવત્તા, એની ચકાસણી માટે હું અને અમારા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા વિઝિટ કરવામાં આવી અને રોડ એકદમ વ્યવસ્થિત અને ખાતરીપૂર્વક બને એની દરેક ગુણવત્તાની તપાસ કરવામાં આવી।